ખખલનો ખ, ગગણપતિનો ગ, ઘઘરનો ઘ, ચચકલીનો ચ, છછત્રીનો છ, જલેબીનો જ, ઝઝબલાનો ઝ, ટટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ, ડડમરુનો ડ, ઢઢગલાનો ઢ, અણફેનનો અણ, તરબૂચનો ત, થર્મોસનો થ, દદડાનો દ, ધધજાનો ધ, નગારાનો ન. તો આપણે દિવાળી વેકેશન પહેલાં કથી ન જે મૂળાક્ષર છે એ આપણે શીખી ગયા. આજે આપણે નવો મૂળાક્ષર શીખવાનો છે. ન પછી કયો મૂળાક્ષર આવે છે? પ. પતંગનો પ શીખવાનો છે. કયો મૂળાક્ષર શીખવાનો છે? પતંગનો પ. ઓકે ઓકે, તો આજે આપણે પતંગનો પ શીખીશું. ઓકે, તો જુઓ કે પતંગનો પ છે તો એને પહેલા કેવી રીતે રાઈટ કરતા આપણે શીખવાનું છે. બરાબર? તો જુઓ અહીંયા ઉપરની સાઈડે સ્મોલ ક, પછી નીચેની સાઈડે એક બીજો ક અને સ્ટેન્ડિંગ લાઈન. આ રીતે તમારે કોને રાઈટ કરવાનો છે. તમારી જે ફિંગર હોય એ ફિંગરથી પણ તમારે શીખવાનું. પતંગનો પ, પગનો પ. બરાબર? આ રીતે તમારે રાઈટ કરતા શીખવાનું. પહેલા ઉપરની સાઈડે નાનો ક, પછી નીચેની સાઈડે ક અને સ્ટેન્ડિંગ લાઈન. પગનો પ, પતંગનો પ. બરાબર? આ રીતે તમારે કોને રાઈટ કરવાનો છે. તો આજે આપણે પ રાઈટ કરીશું. ઓકે, તમારી ગુજરાતીની નોટબુકમાં રાઈટ કરવાનું છે. પેજ નંબર 1111. પેજ નંબર 1111. ઓકે ઓકે, તો અહીંયા તમારે પહેલા ડેટ લખવાની અને અહીંયા લખવાનું છે HW. ઓકે, પતંગનો પ, પતંગનો પ. બરાબર? પછી જુઓ અહીંયા પગનો પ, પતંગિયાનો પ, પાંજરુનો પ, પગનો પ, પતંગિયાનો પ અને પાંજરુનો પ. તો અહીંયા તમારે બોલતું જવાનું અને જે આજે પહેલો મૂળાક્ષર આપ્યો છે પ ખાનામાં એની અંદર શું કરવાનું છે? કલર કરવાનો છે. આ રીતે પગનો પ, પતંગિયાનો પ, પાંજરુનો પ. તમારે આ જે પ છે એની અંદર કલર કરી દેવાનો. બરાબર? અને પછી આ જે ટપકા આપ્યા છે એ ટપકાની ઉપર તમારે ઘૂંટવાનો છે પને. આ રીતે પતંગનો પ, પગનો પ, પતંગિયાનો પ, પાંજરુનો પ, પતંગનો પ, પગનો પ, પતંગિયાનો પ અને પાંજરુનો પ. આવી રીતે તમારે આ જે નીચેની લાઈન છે એ પણ જે રીતે ઉપરની લાઈન આપણે રાઈટ કરી એવી જ રીતે તમારે નીચે પણ એ ટપકા આપેલા છે એની ઉપર ઘૂંટવાનું છે. પછી જુઓ પની નીચે લીટી દોરો. તો અહીંયા તમારે બોક્સમાં મૂળાક્ષર આપેલા છે પણ તમારે જોવાનું કે પ જે છે એ મૂળાક્ષરની નીચે તમારે શું કરવાનું છે? લીટી કરવાની છે. તો જુઓ અહીંયા પહેલા બોક્સમાં 3 મૂળાક્ષર આપ્યા છે. કયા કયા આપ્યા છે? પ, વ અને ન. તો
તો લીટી શેની નીચે આવશે? પની નીચે. તો આ રીતે પની નીચે તમારે લીટી કરવાની. ઓકે, પછી જુઓ પ ર અને બ. તો પની નીચે લીટી દોરવાની. પ ક અને ડ. તો પની નીચે લીટી આવશે. જ ટ પ અને ટ. તો લીટી શેની નીચે આવશે? પની નીચે. પછી જુઓ લાસ્ટ બોક્સમાં લ પ છ અને પ. બે પ આપેલા છે બરાબર. તો બેવની નીચે તમારે લીટી કરવાની આ રીતે. તો જ્યાં પ આપ્યા હોય એ પની નીચે તમારે લીટી કરવાની. આ રીતે તમારે પેજ નંબર 1-1-11 ફિનિશ કરવાનું. પછી પેજ નંબર 1-12 એની ઉપર પણ તમારે અહીંયા ડેટ લખવાની અને અહીંયા લખવાનું છે HW. બોલો અને લખો. ઓકે, સે એન્ડ રાઇટ. જુઓ અહીંયા પહેલી લાઈનમાં ટપકાવાળા પ આપ્યા છે એને તમારે શું કરવાનું? પહેલાં ઘૂંટી દેવાના આ રીતે. બોલતું જવાનું અને લખતું જવાનું. પ પતંગનો પ, પ પગનો પ, પ પતંગિયાનો પ, પ પાંછરૂનો પ, પ પતંગનો પ, પ પગનો પ, પ પતંગિયાનો પ. તો આ રીતે પહેલી લાઈન તમારે બધાએ ઘૂંટી દેવાની. પછી એવી જ રીતે તમારે નીચે લખવાનું છે બરાબર. આ રીતે પ પગનો પ, પ પતંગિયાનો પ, પ પાંજરૂનો પ, પ પતંગનો પ, પ પગનો પ, પ પતંગિયાનો પ. તો તમારે આ રીતે પને તમારે પેજ નંબર 1-12 પર પણ તમારે રાઈટ કરવાનું છે. બધાએ સરસ અક્ષરથી પ રાઈટ કરવાનો છે. ઓકે, તો આજે આપણે કયો મૂળાક્ષર શીખ્યા? પ શીખ્યા છે બરાબર. બધાએ યાદ રાખવાનું છે અને બધાએ બોલી અને સરસ રીતે નોટબુકમાં લખવાનું છે. ઓકે ઓકે, તો આજે આપણે પ શીખ્યા બરાબર. હવે સાથે સાથે તમારે નોટબુકમાં બધા મૂળાક્ષરો પણ લખતા પણ શીખવાનું અને સરસ રીતે યાદ પણ રાખવાના. અને સાથે સાથે તમારે ગુજરાતીમાં રાઇમ્સ પણ શીખવાની છે બરાબર. તો આજે આપણે નવી રાઇમ્સ કરીશું. કઈ કરીશું? હાથી બેઠો જાડા. ઓકે, તો તમારી નોટબુકમાં પાછળની સાઈડે બધી રાઇમ્સ આપેલી જ છે બરાબર.